चलो આપણે હવે આગળ વધીએ ઇન્ડિયન પિનલ કોડમાં. ઇન્ડિયન પિનલ કોડમાં કુલ કેટલા પ્રકરણ છે? 23 પ્રકરણો છે. 23 પ્રકરણોમાં શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1, જેને આપણે પ્રારંભિક કહીએ છીએ, જેને આપણે બીજું નામ કહીએ તો શરૂઆતી પ્રકરણ પણ આપણે કહી શકીએ છીએ, જેની કલમ 1 થી 5 આપવામાં આવેલી છે. કલમ નંબર 1 થી 5 માં આપણને આ જોગવાઈ આપવામાં આવેલી છે. શેની? શરૂઆતી, પ્રારંભિક. ચલો એનો અભ્યાસ કરીએ. કલમ નંબર 1 આ અધિનિયમનું નામ અને તેનો અમલ વિસ્તાર આપેલો છે. ઓલવેઝ કલમ નંબર 1 જે છે એ દરેક કાયદામાં સરખી જ હોય, જેમાં શોર્ટ ટાઇટલ આવે, ટુ ધ એક્સટેન્ટ આવે અને ઇમ્પ્લિમેન્ટ ડેટ આવે. તો અહીંયા શોર્ટ ટાઇટલ આનું શું છે? ઇન્ડિયન પિનલ કોડ. આ કાયદો ઇન્ડિયન પિનલ કોડ 1860 ના નામથી ઓળખાશે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભારતીય ફોજદારી ધારો અથવા તો ભારતીય દંડ સંહિતા. બરાબર, આવા શબ્દોનો પણ ઉલ્લેખ કરી શકાય છે. આની અમલ તારીખ જોઈએ તો આની અમલ તારીખ કઈ હતી તે આપણે અગાઉ ભણી ચૂકેલા છે. કઈ હતી અમલ તારીખ? 1 જાન્યુઆરી 1862. પસાર તારીખ કઈ હતી? પસાર તારીખ જે હતી એ હતી 6 ઓક્ટોબર 1860. બરાબર, પસાર એટલે સંસદમાંથી પસાર થયેલી તે તારીખ, અને અમલ જ્યારથી તેની અસર શરૂઆત થયેલી હોય ત્યારથી. બરાબર. ક્યાં લાગુ પડે? સમગ્ર ભારતમાં લાગુ પડે. જમ્મુ કાશ્મીરમાં લાગુ પડે, કારણ કે આપણી પાસે જૂના પુસ્તકો હોય, જૂના પબ્લિકેશન હોય તો તેમાં લખ્યું હશે કે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતું નથી. પરંતુ જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે આવ્યો, બરોબર, જમ્મુ કાશ્મીર 370 હટાવીને જે જમ્મુ કાશ્મીર માટે નવો કાયદો દાખલ કરવામાં આવ્યો, જેમાં એનેક્સર 2 માં 106 કાયદાનું લિસ્ટ છે. જે કેન્દ્ર યાદીના 106 કાયદાઓ એ ભારત અને જમ્મુ કાશ્મીર બંનેમાં લાગુ પડશે. તેમાં ઇન્ડિયન પિનલ કોડનો પણ સમાવેશ થાય છે. આપણા ત્રણ કાયદા સીઆરપીસી અને એવિડન્સ ત્રણેયનો સમાવેશ થાય છે. એટલે હવે આપણે લખવાનું નથી કે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડશે નહીં, એવું નથી લખવાનું. હવે લખવાનું છે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. બરાબર, તો હવે ઇન્ડિયન પિનલ કોડ જે છે એ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. તો આ વખતે મને એવું લાગે છે કે આવો પ્રશ્ન આપણને પૂછાઈ શકે. નવું નવું છે એટલે નવું નવું પૂછવાનો બધાને શોખ હોય. તો આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે ઇન્ડિયન પિનલ કોડ બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતું નથી. ઓપ્શન બી જમ્મુ કાશ્મીરમાં લાગુ પડે છે. ઓપ્શન સી જમ્મુ કાશ્મીરમાં અડધું લાગુ પડે છે. ઓપ્શન ડી ઉપરનામાંથી એકે નહીં. તો આપણે શું લખવાનું? જમ્મુ કાશ્મીરમાં લાગુ પડે છે. ક્લિયર? તો અહીંયા છે કલમ નંબર 1. કલમ નંબર 1 બહુ જ સરળ. બરોબર, ઘણીવાર એવું પૂછાય તમને, આઈપીસી નો વિસ્તાર કઈ કલમમાં આપવામાં આવેલો છે? તો કઈ કલમ? 1 નંબરમાં. કલમ નંબર 2. હવે કલમ નંબર 2, 3 અને 4 આ 3 કલમો આપણને શું દર્શાવે છે? આ કલમો આપણને એ ભણાવવા માંગે છે કે આઈપીસી કોને કોને લાગુ પડે, એટલે કે કયા કયા વ્યક્તિઓ છે જેને ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે, એ આપણને સમજાવવા માંગે છે. તેને આપણે સમજીએ. કલમ નંબર 2 કહે કે ભારતમાં બનેલા તમામ ગુનામાં આઈપીસી લાગુ પડે. તો ભારતમાં બનેલા તમામ ગુનામાં લાગુ પડે? હા, ચલો સમજીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ આ ભારત દેશ છે આપણો. આપણું ચિત્ર એટલું બધું સારું નથી, પણ ટ્રાય કરશું કે થોડું ઘણું ભારત લાગે. આ ભારત દેશ છે. દેખાય છે ને ભાઈ મિત્રો? હા, આ ભારત દેશ છે. આ ભારત દેશમાં અહીંયા ગુનો બને તો આઈપીસી લાગુ પડે? આ પડે. અહીંયા ગુનો બને તો લાગુ પડે? આ પડે. અહીંયા ગુનો બને તો લાગુ પડે? આ પડે. અહીંયા ગુનો બને તો હા. ભારતના કોઈ પણ વિસ્તારમાં ગુનો બને એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે. દાખલા તરીકે એક્સે વાય નું ખૂન કર્યું તો ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે? હા, ભારતમાં કર્યું તો લાગુ પડે. ફિનિશ્ડ. ક્લિયર? પણ હવે જોઈએ કે અમેરિકા, આ અમેરિકા દેશ છે. જો અમેરિકાના નાગરિક છે કોણ? પી અને ક્યુ, પતિ પત્ની છે. એ ભારત ફરવા માટે આવ્યા. ભારતમાં ફરતા હતા, સરસ મજાનું બોટિંગ કરતા હતા. પી અને ક્યુ વચ્ચે ઝઘડો થયો. ક્યુ એ ધક્કો માર્યો પી ને, પી ડૂબીને મરી ગયો. શું આઈપીસી લાગુ પડશે? યસ ઓર નો? આઈપીસી લાગુ પડશે કે નહીં પડે ભાઈ? અમેરિકાનો નાગરિક છે, ભારત ફરવા આવ્યો છે, અને એને શું કર્યું? એના પતિને ધક્કો મારી દીધો, ઓલો ડૂબીને મરી ગયો. સાહેબ જવા દો ને, અમેરિકાના જે આપણે શું લેવા દેવા? એવું ના. કલમ વાંચો.
કંઈ પણ આવે આપણે કલમ સાથે જ લેવા દેવા, બીજું કંઈ વાંચવાનું નહીં. કંઈ આપણા લોજિક, ઘરના લોજિક દોડાવવાના જ નહીં. કલમ વાંચી લેવાની. ભારતમાં બનેલા તમામ ગુના. અહીંયા કોઈ નાગરિકતાની વાતો કરી છે? ના, તો જવા દો ને યાર. ભારતમાં બન્યું, હા તો લગાડી જ દો. આપણે લગાડવાની, લગાડવામાં શું વાંધો? લગાડો ને, પછી જે થશે તે જોયું જશે. તો અહીંયા ભારતમાં બનેલો ગુનો લગાડ દો, આઈપીસી, પૂરું, ફિનિશ. બીજું કઈ માથાકૂટ કરો નહીં. ખ્યાલ આવ્યો? નાગરિક જોવાનું જ નથી. આ નાગરિક સંશોધન બિલ નથી ભાઈ. આ આપણું આઈપીસી છે. આઈપીસી લગાડી જ દેવાનું. ભારતનો નાગરિક હોય કે ના હોય, ભારતમાં કર્યું એટલે લાગુ પડે. તમારા ઘરમાં એને કોઈ કચરો ફેંકી રહ્યા તો આપણે એને કઈ નહીં કરવાનું? કરવું પડે કે નહીં ભાઈ? કરવું જ પડે. તો અહીંયા આપણે આઈપીસી લગાડી દેવાની. સિમ્પલ, ક્લિયર? તો અહીંયા ભારતમાં બનેલા ગુનામાં લાગુ પડે. ભાઈ બોર્ડર પર ગુનો થાય તો શું કરવાનું? બોર્ડર ઉપર, કઈ બોર્ડર ઉપર થયો ભાઈ? ભારતની. હા, તો ભારતની બોર્ડર ભારતમાં જ આવે ને. ભારતની બોર્ડર ક્યાં આવે? અમેરિકામાં આવે? ભારતમાં આવે, લાગુ પડે. સમજ્યા? આગળ હવે જોઈએ કે સાહેબ ચાલો તમે તો કહી દીધું કે ભારતમાં લાગુ પડે, આપણે એવું કરીએ કે આપણે અમેરિકા જઈને ગુનો કરીએ તો? આઈડિયા જોરદાર છે. પણ જો આપણે અમેરિકા જઈને ગુનો કરે તો આઈપીસી લાગુ પડે? આપણને છોડશે નહીં આ લોકો. આઈપીસી પડે જ. કેમ નહીં? તો આપણે શું કરીએ? ચાલ ભાઈ બંધ અમેરિકા. લોકોને અમેરિકા લઈ જાય, અમેરિકા જઈને હુડાઈ દઈએ, ના ચાલે ને. એટલા માટે અહીંયા બીજું આવ્યું, જો કલમ નંબર 3, ભારતના નાગરિક દ્વારા. જો અહીંયા આવ્યો શબ્દ, ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે ત્યારે આઈપીસી. જો તમે ભારતના નાગરિક છો તો આઈપીસી તમારો છોડશે નહીં, તમને છોડશે નહીં. તમારી પાછળ જ આવશે. તમે જ્યાં બી જશો તમારી પાછળ. કારણ કે તમે ભારતના નાગરિક છો તો આઈપીસી લાગુ પડશે. સાહેબ હું અમેરિકા જઈને ગુનો કરું તો, અમેરિકા જઈને ચોરી કરું તો લાગુ પડશે. સાહેબ હું ઓસ્ટ્રેલિયા જઈને ગુનો કરું તો, ભારતના નાગરિક છો, લાગુ પડશે. અરે એવું થાય તો કે ઓસ્ટ્રેલિયામાં સમજી લો ચોરી એ ગુનો જ નથી. આ ઉદાહરણ આપું છો, માની ના લેતા કે ચલો ઓસ્ટ્રેલિયા ચોરી કરતા, એવું નથી. ઓસ્ટ્રેલિયામાં ચોરી ગુનો છે, પણ આપણે એવું માની લઈએ કે ઓસ્ટ્રેલિયામાં ચોરી એ ગુનો છે જ નહીં. બરોબર? ચોરી ગુનો જ નથી ઓસ્ટ્રેલિયામાં, અને આપણે ગયા ઓસ્ટ્રેલિયા અને ત્યાં જઈને ચોરી કરી, તો શું આઈપીસી લાગુ પડે? બોલો. કારણ કે ત્યાં તો આપણે પકડવાનું આપણે કોઈ નહીં, કારણ કે ત્યાં ગુનો જ નથી. જવાબ છે હા, લાગુ પડે. કારણ કે આપણે લાગુ શું પડવાનું છે? આઈપીસી. આઈપીસી માં ચોરી ગુનો છે? હા. તો ભલે બીજા દેશમાં ગુનો ન હોય પણ આપણે એ ગુનો લગાડવાનો. કારણ કે આપણે શું લગાડવાનું છે? આઈપીસી લગાડવાનું છે. આઈપીસી માં જેને ગુનો કયો હોય એટલે લગાડ દેવાનો. આઈપીસી માં જેને ગુનો ના કયો તો નહીં લગાડવાનો. સિમ્પલ. આઈપીસી માં કદાચ ચોરી ગુનો ના હોત તો નહીં લગાડવાનું. ક્લિયર? ડન. તો અહીંયા ભારતનો નાગરિક ભારત બહાર જઈને ગુનો કરે ને તો પણ એને આઈપીસી લાગુ પડે. ક્લિયર? ડન. ભારતની જળસીમામાં બનેલા ગુનો. યસ, જળસીમા. ભારતની આજુબાજુ જળસીમા કેટલી મોટી છે એમ. બરોબર? તો અહીંયા જળસીમામાં તો યસ, કેટલા નોટિકલ માઇલ છે? 12 નોટિકલ માઇલની જળસીમા છે. પહેલા જ્યારે ઇન્ડિયન પિનલ કોડ ઘડાયો ત્યારે 8 નોટિકલ માઇલની જળસીમા હતી. અત્યારે કેટલા નોટિકલ માઇલની જળસીમા છે? 12 નોટિકલ માઇલની જળસીમા છે. સાહેબ નોટિકલ માઇલ એટલે શું? તો જેમ રસ્તાને માપવાનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ માઇલ્સ છે, એવી રીતે જળને માપવાનું એટલે કે દરિયાને માપવાનું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કયું છે? નોટિકલ માઇલ. સાહેબ નોટિકલ માઇલ એટલે શું તે સમજીએ આપણી સાપેક્ષમાં. આપણે અહીંયા કિલોમીટર બહુ પ્રખ્યાત છે. બરોબર? તો અહીંયા 1 નોટિકલ માઇલ એટલે કે 1.86 કિલોમીટર. સમજ્યા? એટલે કે કિલોમીટર કરતા માઇલ એ થોડુંક મોટું છે અને નોટિકલ માઇલ એ એના કરતા થોડુંક મોટું છે. એટલે દરિયાની જે જળસીમાઓ છે એ જળસીમાઓ આપણે નોટિકલ માઇલમાં માપીએ છીએ. તો આપણે ઇન્ડિયાની નોટિકલ માઇલ કેટલા છે? 12. તો આ 12 નોટિકલ માઇલ છે ને એ ઇન્ડિયાનો જ પ્રદેશ કહેવાય. એટલે કે અહીંયા કોઈ પણ ગુના બને એ ભારતમાં જ ગુના બન્યા કહેવાય. સમજ્યા? કોઈનું જહાજ આવી ગયું, દાખલા તરીકે તમે સમજો, આ જો ચિત્ર ધ્યાન રાખજો. આપણું ચિત્ર બરાબર ખરાબ છે પણ ઉદાહરણ એકદમ સચોટ છે. ચિત્ર જોજો, દેખાય છે ને? નોટિકલ માઇલમાં થોડુંક જહાજ આવ્યું છે, થોડુંક. આ છે અમેરિકાનું જહાજ. એમાં મિસ્ટર અમેરિકન છે ને મિસ્ટર જેપનીઝ છે. આટલો ભાગ જહાજનો ક્યાં આવ્યો છે? ભારતની નોટિકલ માઇલમાં, જળસીમામાં આવી ગયો છે. હજી આ બંને આયા નથી. આ બંને કે લાવો આપણે મસ્તી કરી લઈએ, હજી ઇન્ડિયામાં પ્રવેશ્યા નથી. મસ્તી કરવામાં જાપાન વાળાને એ મારી નાખ્યો, અમેરિકા વાળાએ જાપાન વાળાને મારી નાખ્યો, ભગવાનને ઘેર પહોંચાડી દીધો.
પણ હજી આ બંને ઇન્ડિયામાં નથી આવ્યા. જો આટલું જહાજ જ આવ્યું છે તો શું લાગુ પડશે? એ તો કહેશે કે સાહેબ તો અમારે તો ખૂણો જ આવ્યો હતો, અમે થોડા આવ્યા હતા. લાગુ પડશે? પડશે. આવડું જહાજ છોડીને અહીં 100 આવી જાય ને જહાજની તોય લાગુ પડશે. ક્યાં કહેવાય? ભારતમાં જ કહેવાય. તમે જળ સીમામાં આટલું ઇંચ પણ આવી ગયા ને તો તમે ક્યાં આવી ગયા? ભારતમાં આવી ગયા. પછી ભલે તમારું જહાજ લાંબુ હોય ને તમે ખૂણામાં હોય તો એવું બધું ગણવાનું નહીં. આ ભારતમાં જ કહેવાય અને આ લાગુ પડશે. પણ જહાજ બહાર હોત, અહીંયા જો બહાર ફરી રહ્યું છે, આ નોટિકલ માઇલ થી બહાર છે, તો લાગુ ના પડે. ક્લિયર? સિમ્પલ. બરાબર. તો 12 નોટિકલ માઇલની અંદર આવી જાય તો લાગુ પડે. ચલો ધ્યાન રાખજો. ભારતનો નાગરિક છે એક્સ અને વાય, બંને ખાસ મિત્રો, લંગોટિયા મિત્ર છે. પણ હવે વાય ની ઈર્ષા આવી છે. કોને? એક્સ ને, કે પીએસઆઈ બની ગયો, હું ના બન્યો. બહુ ઈર્ષા આવી ગઈ. એટલે હવે એની ઈચ્છા થઈ ગઈ કોને મારી નાખો. એટલે આને છે ને થડ ઉપર બેસાડ્યો, લાકડાના થડ ઉપર બેસાડીને અહીંયા લઈ ગયો. જો આ લાકડાનું થડિયું છે, આ બંને બેઠા છે એની ઉપર, તરાપો બનાવ્યો છે. હવે એક્સે વાય ને ધક્કો મારી દીધો, ડૂબી ગયો. 12 નોટિકલ માઇલ ની બહાર આવી ગયા, ડૂબી ગયો. કોણ? વાય. તો શું એક્સ ને ખૂનનો ગુનો દાખલ થશે? 12 નોટિકલ માઇલ ની બહાર છે, દાખલ થાય? થાય. ભલે અહીંયા 12 નોટિકલ માઇલ શબ્દ આપેલો, નોટિકલ માઇલ જ નહીં સમજવાનો, ઉપરની જોગવાઈ સમજો. ભારતના નાગરિક દ્વારા ભારત બહાર ગુનો કરવામાં આવે, ભારતનો નાગરિક છે, ભારત બહાર છે, લાગુ પડશે. મેં શું કીધું મિત્રો? તમે ભારતના નાગરિક છો તો આઈપીસી તમારો પીછો છોડશે નહીં, તમારી પાછળ જ આવશે. ક્લિયર? એટલું ધ્યાન રાખજો. એટલે ઘણી બધી વાર જળ સીમામાં તમને આમ ડૂબાડી દે અને આ બધું કરી દે, એટલે 12 નોટિકલ માઇલ જ યાદ નહીં રાખવાનું, એ પણ ધ્યાન રાખવાનું કે કોનો નાગરિક છે. બરોબર? તો આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? બહુ જ સિમ્પલ છે. ઇન્ડિયન પિનલ કોડ સમજો, એકદમ સરળ છે. આનાથી સરળ બીજો કોઈ કાયદો નથી. બરોબર? આનાથી મજાનો કાયદો બી કોઈ નથી. મજા આવશે ભણવામાં. બરોબર? તો મજા લઈએ. ચલો, તો અહીંયા થયું ભારતની જળ સીમા બનેલા ગુના. તો અહીંયાથી આપણને ખબર પડી કે ભાઈ આ શું વિદેશી હકુમત પણ ધરાવે છે. શું થયું? વિદેશી હકુમત પણ ધરાવે છે. એવું પૂછાય કે આઈપીસી વિદેશી હકુમત કઈ કલમ દ્વારા સમજાવે છે, એટલે કે વિદેશી હકુમત કઈ કલમ દ્વારા એ લાગુ પડે છે? તો કલમ નંબર 3. કલમ નંબર 3 ના આધારે તે વિદેશી હકુમત પણ ધરાવે છે. કારણ કે ભારતનો નાગરિક જો વિદેશમાં ગુનો કરે તો પણ તેને ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે છે. તમે કહો કે સાહેબ હું અમેરિકા જાઉં, અમેરિકા જઈને ચોરી કરું તો મને આઈપીસી જ લાગે? હા, આઈપીસી જ લાગે. તો સાહેબ અમેરિકાના કાયદા ના લાગે? તમારા કોર્સમાં અમેરિકાના કાયદા છે ના, તો નહીં લગાડવાના ને. આપણે આ કોર્સમાં શું છે? આઈપીસી. તો આપણે આઈપીસી જ જોવાનું કે આઈપીસી લાગુ પડે કે ના બને. મેં પહેલા જ કીધું આપણે શું નથી બનવાનું? જજ બનવાનું નથી. આપણે શું બનવાનું છે? કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ. લાંબુ બહુ વિચારવાનું નહીં. બરાબર? આપણે આઈપીસી લાગુ પાડવાનું. આપણા કોર્સમાં આઈપીસી એટલે લાગુ પાડી દેવાનું, બીજું કાંઈ નહીં. બીજું એને જે કરવું એ કરે, આપણે તો આઈપીસી લાગુ પાડીને છૂટા. ક્લિયર? આપણે આટલું જ કરવાનું છે. ધ્યાન રાખજો, જજ બનવાનું નથી. ઘણા બધા ચા પીતા પીતા જજ જ બની જાય છે અહીંયા. અહીંયા હું જોઉં છું ગાંધીનગરમાં ચા પીવાના બહાને બહાર જાય અને ત્યાં જજ જ બની જતા હોય છે. પણ આપણે જજ ના બનો. આપણે કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ ની પરીક્ષાની તૈયારી કરીએ છીએ. બસ એટલું કરો, બહુ થઈ ગયું. બરાબર? તો અહીંયા લાગુ પડશે. કલમ 4, ભારતમાં નોંધાયેલ જહાજ ઉપર ગુનો બને. જો આ નવું હોય, ભારતમાં નોંધાયેલ જહાજ, કારણ કે વિમાન, હવાઈ જહાજ, દરિયાઈ જહાજ, 12 નોટિકલ માઇલની જહાજ નીકળી ગયું, ઉપર ઉડે છે હવામાં, ત્યારે ગુનો કરે. જો આપણું મનુષ્યનું મગજ છે ને બહુ ભયંકર છે. ગમે તે રસ્તા શોધી કાઢે, ગમે તે રસ્તા, ગમે તેમ કરીને ચોરી કરવાના રસ્તા, ગમે તેમ કરીને લૂંટ કરવાના રસ્તા, ગમે તેમ કરીને મારી નાખવાના રસ્તા શોધવામાં આપણે એક્સપર્ટ છે. તો ઇન્ડિયન પિનલ કોડ એટલો જોરદાર બનાવ્યો છે કે બધા રસ્તા બ્લોક કરી નાખ્યા છે. હવાઈ જહાજ હોય અથવા તો દરિયાઈ જહાજ હોય, પણ એ ક્યાં નોંધાયેલું હોય? ભારતમાં નોંધાયેલું હોય તો તેના ઉપર બનેલો ગુનો લાગુ પડે છે. તમે કહો સાહેબ એના ઉપર કેમ? તો એક જ લોજિક છે કે દરિયાઈ જહાજ એ ભારતનો તરતો ટુકડો છે અને હવાઈ જહાજ એ ભારતનો ઉડતો ટુકડો છે. એક ભારતનો ટુકડો હોય, ઉડતો ઉડતો જતો રહે, પણ એ ટુકડો તો ભારતનો જ છે ને. એની ઉપર જે કંઈ પણ ગુનો બને ભારતમાં જ ગુનો બને છે. એક દરિયાઈ ટુકડો છે એ પણ તરતો તરતો છે. દાખલા કે ગુજરાત છે એ તરતું તરતું આગળ જતું રહે, પણ એ તો ભારતનો જ ભાગ છે ને, તો એની ઉપર ગુનો બને, ભારતની જમીન ઉપર જ ગુનો બનેલો છે. આ એનું લોજિક છે, મૂળ સિમ્પલ.
તો અહીંયા એ ઉડતો ટુકડો અને તરતો ટુકડો ભારતમાં જ ગુનો બન્યો કહેવાય. બરાબર. દાખલા તરીકે આપણું વિમાન છે એ અમેરિકાના એરપોર્ટ પર ઊભું છે. એરપોર્ટ અમેરિકાનું છે પણ વિમાન તો આપણું છે ને. એ ટુકડો વિમાન એ ટુકડો છે ભારતનો, એ આપણો છે અને એરપોર્ટ ઉપર ગુનો બન્યો. પણ અપરાધીઓ ક્યાં બેઠા છે? વિમાનની અંદર જ બેઠા છે. વિમાનની અંદર લડાઈ કરી, વિમાનની અંદર ચોરી કરી. આઈપીસી લાગુ પડશે. તમે કહો સાહેબ અમેરિકાનો વ્યક્તિ હોય તો? હા, તોય લાગુ પડે. ભારતનો વ્યક્તિ હોય તોય લાગુ પડે. કારણ કે એ ગુનો ભારતમાં જ બનેલો કહેવાય. કેમ? કારણ કે ભારતના ટુકડા ઉપર બન્યો છે. વિમાન એ ભારતનો ટુકડો છે. જહાજ છે, જહાજ આપણા જર્મનીના ડોકયાર્ડ પર ઊભું છે પણ એ જહાજ ઉપર ગુનો બને છે. જહાજ કોનું છે? ભારતનું છે. હા, તો ગુનો લાગુ પડશે. એ ભારતની જમીન ઉપર બન્યો છે. એ કોઈ પણ વ્યક્તિ એની ઉપર હશે એને ગુનો દાખલ થશે. ક્લિયર? તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બહુ જ સિમ્પલ. ઉડતો ટુકડો, તરતો ટુકડો, ઉડતો ટુકડો, તરતો ટુકડો. ટુકડો ભારતનો, એની ઉપર ગુનો બન્યો એટલે લાગુ પાડી દેવાનો. પણ એવું હોત કે ભલે આપણું એરપોર્ટ ઉપર વિમાન લેન્ડ થયું છે, બરાબર, એરપોર્ટ ઉપર વિમાન લેન્ડ થયું, વિમાનમાંથી અમેરિકાના 2 યાત્રીઓ ઉતરી ગયા. વિમાનમાંથી અમેરિકાના 2 યાત્રીઓ ઉતરી ગયા અને હવે મારી નાખે તો ના લાગુ પડે. કારણ કે આપણા ટુકડા પર બન્યો નથી, નાગરિક આપણા નથી. ભારતનો નાગરિક હોત તો બને. કેમ? કારણ કે આઈપીસી પાછળ પાછળ જ જાય. ભારતનો નાગરિક હોય એટલે આઈપીસી જોડે જ જાય. બરાબર. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે લાસ્ટ અને ફાઇનલ એક્ઝામ્પલ ધ્યાન રાખજો. આપણું ભારત અહીંયા જ છે. ભારતની જળ સીમા અહીંયા પૂરી થાય છે. અહીંયા એક જહાજ ફરી રહ્યું છે. એમાં મિસ્ટર અમેરિકન છે, મિસ્ટર ઇન્ડિયન છે. મિસ્ટર અમેરિકન છે અને બીજા કોણ છે? મિસ્ટર ઇન્ડિયા. જો જહાજ હજી 12 નોટિકલ માઇલનું આવ્યું નથી. જહાજ કોનું છે? અમેરિકામાં નોંધાયેલું છે એટલે ભારતનું જહાજ પણ નથી. આ તો કીધું અમેરિકા વાળાએ ચલો 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 50 રૂપિયા જેને આવવું ઇન્ડિયા, તો બધા બેહી ગયા ઇન્ડિયા વાળા. અમેરિકાને ઇન્ડિયા વાળા જોડે બબાલ થઈ ગઈ અને અમેરિકને ઇન્ડિયા વાળાને મારી નાખ્યો. ઇન્ડિયા વાળાનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. શું આઈપીસી લાગુ પડશે? શું આઈપીસી લાગુ પડશે? ચાલો ભાઈ કમેન્ટ લખો તો જલ્દી ખબર પડે. આઈપીસી લાગુ પડશે આ કિસ્સામાં? વિચારજો. પરિવારો, અમેરિકાનું જહાજ છે, ભારતની બહાર છે, અમેરિકન અને ઇન્ડિયન છે. એક અમેરિકા વાળાએ ઇન્ડિયા વાળાને મોતને ઘાટ ઉતારી દીધો છે. હા, આપણે જયારે જીવતા હોય તો આપણી પાછળ હોય તો અહીંયા ક્યાં? અહીંયા મરી ગયો છે. બરોબર. દાખલા તરીકે મારું કોઈ ખૂન કરી નાખે તો હું ગુનેગાર કહેવાઉં? હું પીડિત કહેવાઉં. પીડિતને ક્યારે આઈપીસી લાગુ ના પડે. સમજો, 2 પક્ષકાર હોય હંમેશા. એક કોણ હોય? એક ગુનેગાર હોય અને બીજો પીડિત હોય. એક આરોપી હોય અને એક ફરિયાદી હોય. ફરિયાદીને ક્યારે લાગુ ના પડે. એ તો ફરિયાદ કરનાર છે, એ તો પીડિત છે, એને ક્યારે લાગુ ના પડે. એ હંમેશા ગુનેગારને લાગુ પડે. કાયદો હંમેશા કોને લાગુ પાડવાનો છે? આપણે ગુનેગારને લાગુ પાડવાનો છે. અહીંયા મિત્રો એક્સ આ ઇન્ડિયન મરી જાય છે, એ ગુનેગાર છે, એ તો પીડિત છે, એને ક્યાંથી લાગુ પડે? લાગુ કોને પાડવાનું હોય આઈપીસી? જેને સજા અપાવવાની હોય. આમાં સજા કોને અપાવવાની છે? એને. તેને લાગુ પડે? નથી પડતો. કેમ? કારણ કે આઈપીસી ની કોઈ જોગવાઈ એને લાગુ નથી પડતી. કોઈ જોગવાઈ સેટ થતો નથી. તો હું કેવી રીતે લાગુ પાડું? સેટ તો થવું જોઈએ ને, એને સેટ થવું જોઈએ તો લાગુ પડવાનું. બરાબર. એટલે એને ઇન્ટરનેશનલ કાયદા સેટ થશે. મેં તમને કહ્યું ને, પણ આપણા કોર્સમાં નથી. એટલે મેં શું કીધું? જવા દો, એને સાઈડમાં મૂકી દો. આપણા કોર્સમાં એટલું જ કરો. ક્લિયર? પણ આમાં જુઓ, એ ભારતીય છે. ભારતીય ક્યાં જાય છે? અમેરિકા જાય છે. અમેરિકા શું કરે છે? ચોરી કરે છે. ઓકે. કોના ત્યાં ચોરી કરી? વાયના ત્યાં ચોરી કરી. વાય પીડિત બન્યો. બરાબર. હવે બધું જવા દો. પહેલા આપણે ભારતમાં ગુનો બન્યો ના, તો જવા દો. બીજું, ભારતના નાગરિક દ્વારા થયું. હા, આ કરનાર કોણ છે? ભારતનો નાગરિક છે. ઓકે. જવાબ આવ્યો હા, તો લાગુ પાડી દો. જો જવાબ ના આવ્યો તો લાગુ ના પાડે. ક્લિયર? તો અહીંયા આપણે આટલું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે કલમ 3, 2, 3 અને 4 આ 3માં એ આપેલું છે કે કોને આઈપીસી લાગુ પડે અને કોને આઈપીસી લાગુ ના પડે. આ જેટલું સમજાઈ જશે. પીએસઆઈમાં આનું એક્ઝામ્પલ પૂછાવાની શક્યતા ઘણી બધી છે. બરોબર. અને અમેરિકન કાયદો લાગુ થશે ને? અરે મેં તમને શું કીધું? અમેરિકા વાળાને જે કરવું એ કરવા દો, આપણે એની ચિંતા ના કરો.
એની ચિંતા ના કરો, લાગુ પડશે ભાઈ ત્યાં, પણ એની ચિંતા ના કરો, એ આપણા કોર્સમાં નથી. સમજ્યા? આમાં કેવું છે કે એક છે સર્કલ ઓફ કન્સર્ન અને બીજું છે સર્કલ ઓફ અફેક્શન. આપણે સર્કલ ઓફ કન્સર્નની બહુ ચિંતા કરીએ છીએ, લોકોની બહુ ચિંતા કરીએ છીએ કે ભારત જીતશે કે નહીં, ભારતે જોરદાર ધોઈ નાખ્યા ઓસ્ટ્રેલિયા વાળાએ, આની ચિંતા. પણ તમે શું કરી શકશો? ચાલો, ભારત વર્લ્ડ કપ હારતું હોય તો તમે શું કરશો? ત્યારે તો હું મારે જવું જ પડશે, એવું 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 જઈ શકો? ના જઈ શકાય લ્યા. સમજી રાખો, આપણે કન્સર્નનું આપણે આપણી જાત, આપણે પીએસઆઈની પરીક્ષા પાસ કરી શકીએ, આપણા ઉપર છે. બરાબર, તો હું એ કરી શકીશ, બીજું હું નહીં કરી શકું. સમજાય છે? આટલું સમજી કાઢો, પીએસઆઈ પાક્કું ભાઈ, બીજું કશું નથી કરવાનું, સિમ્પલ છે. બરોબર, આપણે સર્કલ ઓફ કન્સર્નમાં ના જાઓ, લોકોની ચિંતા ના કરો, આપણે શું બદલાવ કરી શકે ને એની ફેરફાર કરો. આપણે આઈપીસી લાગુ પાડી શકે, ઓકે, અમેરિકાને જે કરવું એ કરે, મારે આઈપીસી લાગુ પાડીને હું છૂટતો ભાઈ, પૂરું. સમજાઈ ગયું? આટલું સમજી કાઢો, બીજી બધી લપ્પન જપ્પન ના કરો. બરોબર, એ લપ્પન જપ્પનમાં જ આપણે ભાઈ એમાં ફસાઈ જઈએ, ભાઈ અમેરિકા લાગુ પડે, અમેરિકા વાળા તો જોરદાર, અમેરિકાની પોલીસ જોરદાર, ને પછી શોધી કાઢે ને આપણને આમ, એ બધી ચર્ચામાં જવા દો ને યાર, એ આપણા કોર્સમાં જ નથી. ખ્યાલ આવે છે? આપણે ત્યાં સર્કલ ઓફ કન્સર્ન વધારે છે, લોકોની ચિંતા વધારે છે. આ ઈરાન વાળો ઈરાક ઉપર શું કરશો? અણુ બોમ્બ ફેંકશો? બોસ ભાઈ ફેંકવા દે ને, આપણે હું છીએ યાર, જવા દે ને. આપણે ઘરે પડવાનો છે? નથી પડવાનો, ચિંતા ના કરો એની. આપણે આપણા ઘરની ચિંતા કરો, આપણે આપણા ફેમિલીની ચિંતા કરો. બરોબર, એટલે આપણે શેમાં સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ ઉપર આવી જાઓ કે હું ક્યાં અસર પાડી શકું છું, એના ઉપર આપણે ફોકસ કરો. સમજાય છે? બસ, તો તમે પીએસઆઈ પાકું. ક્લિયર? ચલો, બીજું ત્રીજું ચોથી 4 કલમમાં આપણને ક્યાં લાગુ પડે છે ને એની વાત આપણને કરવામાં આવેલી છે. તો સાહેબ 5 નંબર શું છે? 5 નંબરમાં કીધું છે, જોજો આવું નથી, 5 નંબરમાં આવું નથી મિત્રો. જ્યારે હું અહીંયા કલમ ભણાવીશ ત્યારે છે ને તમે કોઈ ચોપડી ખોલીને આમ કમ્પેર ના કરતા, નહીં તો કશું નહીં મળે, ખોવાઈ જશો. આ આપણું કસ્ટમાઇઝ કરેલું આઈપીસી છે. આપણું એટલે મારા ઘરમાંથી મેં પસાર કરેલું નથી. બરાબર, એને સરળ ભાષામાં આપણને સમજાય એ રીતે. કારણ કે મેં તમને કહ્યું કે તમારું સબ્જેક્ટિવ પેપર નથી, તમારે વ્યાખ્યાઓ આખી આખી ગોખીને લખવાની નથી. ઘણા વિદ્યાર્થીઓ આખી આખી વ્યાખ્યાઓ ગોખવા માંડે છે, ના કરાય ભાઈ. આપણને એવું પૂછાવાનું જ નથી. તમને એવું પૂછવાનું છે ખૂનની વ્યાખ્યા લખો, 4 માર્ક નથી લખાવા. આપણને પૂછાશે ખૂનની કલમ કઈ છે, ખૂનની સજા કઈ છે, આ બધું એ જ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, એટલા માટે આપણે એવું કસ્ટમાઇઝ કરી દીધું છે કે કેવી રીતે પૂછાય. સમજ્યા? એટલે સરળ ભાષામાં સમજી જવાનું, નહીં તો હું કહીશ બરાબર અલગ અલગ. એક પક્ષકાર જ્યારે અન્ય પક્ષકાર ઉપર એવા પ્રકારના આરોપ કે હુમલાઓ કરે છે કે જેનાથી કોઈ, હવે કયું ગુજરાતી આવ્યું, આપણે ખોવાઈ જઈશું લ્યા. આ બધું કરવાની જરૂર જ નથી. મેં તમને એટલે જ પહેલા સમજાવ્યું કે કાયદો કયા દ્રષ્ટિકોણથી ભણવાનો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કાયદો કયા દ્રષ્ટિકોણથી મારે ભણવાનો છે. જજ નથી બનવાનું, મારે શું બનવાનું છે? પીએસઆઈ. મારે એલએલબી ની પરીક્ષા પાસ નથી કરવાની, મારે કોની? કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ. આપણે એ રીતે જ ભણવાનું છે. બરાબર, ભાઈ લોકોને જે રીતે ભણાવવું એ રીતે ભણાવે, લોકોને જે રીતે ભણવું એ રીતે ભણે, આપણે તો આ રીતે જ ભણશું. ફિનિશ્ડ. બરાબર, ક્લિયર? તો આપણે ધ્યાનમાં રાખીએ. કલમ નંબર 5 એમાં એવું કીધું કે અમુક અધિનિયમ આધારિત આ આઈપીસી લાગુ પડશે નહીં. એટલે કે આપણા દેશમાં અમુક કાયદાઓ એવા છે કે જેમાં અમુક લોકોને વિશેષાધિકાર આપેલા છે, એના આધારે લાગુ પડશે નહીં. તો મેં એ અધિનિયમો શોધીને એના નામ લખી નાખ્યા અહીંયા. સમજ્યા? કારણ કે તમને ખબર કઈ રીતે પડશે કે કયા અધિનિયમોમાં શું છે. તો જો, બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિશેષ અધિકાર આપેલો છે, એટલે એને આઈપીસી લાગુ પડશે નહીં. તો સાહેબ એ લોકો તો ખૂન કરી શકે ને, એને સોપારી આપી દે તો? એ ભાઈ રાષ્ટ્રપતિને સોપારી આલો, તમારી સોપારી લેશે? ના લે ને ભાઈ. ચલો લઈ પણ લીધી એકવાર તો શું થશે? તો આપણે બંધારણમાં ખ્યાલ છે કે એને શું કર્યું? ગેરબંધારણીય કૃત્ય કર્યું. ગેરબંધારણીય કૃત્ય કરે તો શું થાય? તેના ઉપર મહાભિયોગ થાય. મહાભિયોગ થાય પછી શું થાય? એ સામાન્ય માણસ બની જાય. સામાન્ય માણસ બની પછી તમે તમારે જે લગાડો એ લગાડો ને. મૂળ રાષ્ટ્રપતિ જ્યારે હોદ્દો ધારણ કરો ત્યારે ના લગાડે. કેમ? કારણ કે રાષ્ટ્રપતિનું મહત્વ છે, વ્યક્તિનું મહત્વ નથી. સમજો, એટલા માટે અહીંયા પ્રિવિલેજ છે. બરાબર, રીતે રાજ્યપાલને આપણે જેલમાં પૂરते કેવું લાગે? રાજ્યપાલ જેલમાં છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા કહેવાય, એનું માન ઉભો તો હોય ને. તો એ હોદ્દાનું મહત્વ છે. એકવાર એને શું એમાંથી કાઢી મૂકવામાં આવશે, પછી સામાન્ય નાગરિક થઈ જાય. સામાન્ય નાગરિક થઈ તમે તમારે જે લગાડો એ લગાડો, લગાડશે. બરાબર, પછી કોણ લાગે? વિદેશના નેતાને લાગુ ના પડે. બરાબર, ઇન્ડિયન કોન્સલ એક્ટ છે, એમાં વિદેશના નેતાઓ જે છે એને પ્રિવિલેજીસ આપવામાં આવે, એ લોકોને લાગુ ના પડે. વિદેશી રાજદૂતો હોય તો વિદેશી રાજદૂતોને પણ લાગુ ના પડે. સૈનિકો હોય એ લોકોને પણ ના લાગુ પડે, કારણ કે એ લોકો માટે માર્શલ એક્ટ છે, અલગ કાયદાઓ છે. યુદ્ધના કેદીઓ માટે વોર એક્ટ છે, એટલા માટે પણ એ લોકોને લાગુ પડતું નથી. તો આવી રીતે ઇન્ડિયન પિનલ કોડ આ બધા લોકોને લાગુ પડતું નથી.
ક્લિયર? તો ડાયરેક્ટ આપણને આવું પૂછાય કે ઇન્ડિયન મિનરલ કોને કોને લાગુ પડતું નથી? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી સૈનિકો, ઓપ્શન ડી ઉપરના તમામ એટલે લાગુ પડતું નથી. તો કે સાહેબ આપણને જ લાગુ પડે છે બધું, બસ એક સામાન્ય નાગરિકને જ લાગુ પડે છે? ના ભાઈ, એવું નથી. આ લોકો સામાન્ય નાગરિક બની જાય તો આ લોકોને લાગુ પડે, બરાબર? આ તો હોદ્દા એવા ધરાવે છે એટલા માટે લાગુ નથી પડતા, કારણ કે એ લોકોને અમુક બેનિફિટ આપવા પડે. ક્લિયર? તો અહીંયા આપણે ધ્યાન રાખીએ કલમ નંબર 5, જેમાં આપણને અપવાદો આપવામાં આવેલા છે કે આઈપીસી કોને લાગુ પડતું નથી. ક્લિયર? તો પ્રકરણ નંબર 1, જેમાં કલમ નંબર 1 માં બેઝિક માહિતી આપેલી છે કે ક્યારે લાગુ પડે અને ક્યારથી અમલમાં આવ્યો, કેટલો વિસ્તાર છે, આ બધું આપેલું છે. કલમ 2, 3, 4 એમાં શું આપણને આપેલું છે? કોને લાગુ પડે, અને કલમ 5 માં કોને લાગુ ના પડે. આટલી વાત કરી છે. પ્રકરણ નંબર 1 બહુ જ સિમ્પલ ચેપ્ટર છે. જો તમે પીએસઆઈ એસઆઈની તૈયારી કરો છો તો આ પ્રકરણ ઇમ્પોર્ટન્ટ છે. કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો પણ આ પ્રકરણ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી આવા જોગવાઈ સંબંધી પ્રશ્નો પૂછવાની શક્યતા વધારે છે. કલમ સંબંધી જો તમે પીએસઆઈ એસઆઈની આપતા હશો તો તમને કલમ પૂછાઈ શકે, જેમાં કે કલમ નંબર 3 ખાસ પૂછાઈ શકે છે કે ભાઈ આઈપીસી વિદેશી હુકુમત ધરાવે છે, આવી જોગવાઈ કઈ કલમમાં છે? 3 નંબરમાં, બરોબર? તો પીએસઆઈ એસઆઈમાં પૂછવાની શક્યતા છે. બાકી કોન્સ્ટેબલમાં તો મેં તમને કહ્યું કે ભાઈ આ લાગુ પડે કે ના પડે આટલું જ આવશે, બીજું કઈ વિશેષ આવશે નહીં, બરોબર? એક એવો પ્રશ્ન પૂછાયો હતો, ખબર છે? ઓસ્ટ્રેલિયામાં ચોરી કરે છે અને એ બધું પ્રશ્ન એક વાર કદાચ આવેલો છે. તેમાં શું આવે લાગુ પડે છે કે મિસ્ટર એક્સ ભારતીય છે, એ ઓસ્ટ્રેલિયામાં જઈને ચોરી કરે છે, તો ઓપ્શન એ તે ભારતમાં આવશે પછી તેને આઈપીસી લાગુ પડશે. ઓપ્શન બી તેણે ગુનો કર્યો ત્યારથી જ આઈપીસી લાગુ પડશે. ઓપ્શન સી તે જ્યારે પકડાશે પછી લાગુ પડશે. ઓપ્શન ડી ઉપરમાંથી કે નહીં. ભાઈ ગુનો કરે ત્યારથી જ લાગુ પડી જાય. તમે કહો સાહેબ પકડાય પછી લાગુ નહીં પાડવાનો? અરે લાગુ તો પાડી જ દેવાનો ને લ્યા. સમજો દાખલા તરીકે આજે કોઈ ખૂન કરીને ભાગી ગયો, ભલે પકડાયો નથી, પણ લાગુ તો પડી જ જાય. લાગુ તો જે વખતે ઘટના ઘટીને એ વખતે લાગુ પડે, ભલે આપણને જાણ હોય કે ના હોય. આપણને જાણ હોય કે ના હોય, એ લાગુ પડી જ જાય. સૈનિકોને ભાઈ ના લાગુ પડે, કીધું ને, માર્શલ એક્ટ હોય એટલે લોકોને લાગુ પડે નહીં, બરોબર? બરોબર. એમએલએ ને, યસ, એમએલએ ને લાગુ ના પડે, એમએલએ ને પણ લાગુ પડે નહીં, બરોબર? એમએલએ હોય, સંસદના નાગરિક વ્યક્તિ હોય, કારણ કે એ લોકો પણ વિશેષાધિકાર ભોગવે છે, બરોબર? એટલે કે સંસદના જે કંઈ પણ સભ્યો જે છે એટલે આને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? એમપી કહીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટના આર્ટિકલ નંબર 104 માં એ 104 કે 105 માં આપણને અપવાદ આપેલો છે, એ લોકોને વિશેષાધિકાર આપેલા છે. અને એમએલએ ને 194 માં વિશેષ અધિકાર આપેલા છે, એટલા માટે એ લોકોને લાગુ પડતા નથી. તો સાહેબ એ લોકોને સોપારી અપાય? ના લે, એ લોકોને પણ ના અપાય, કારણ કે એ લોકોને ત્યાંથી અધ્યક્ષ છે ને, એના ઉપર કાર્યવાહી કરવી હોય તો તમારે સીઆરપીસી નો ભાગ છે કે સીઆરપીસીમાં અધ્યક્ષ એને મંજૂરી આપે તો એની ઉપર કાર્યવાહી થઈ શકે, બાકી ડાયરેક્ટ પોલીસ તેની ધરપકડ કરી શકે નહીં. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ, બરોબર? પણ એ સીઆરપીસી વખતે તમને એ ભણાવવામાં આવશે, પરંતુ એ પણ ધ્યાન રાખી દઈએ કે ભાઈ વાત સાચી છે, એમએલએ હોય, એમપી હોય, એ લોકોને પણ લાગુ પડતો નથી, કારણ કે એ લોકોને બંધારણમાં શું આપેલા છે? વિશેષ અધિકાર આપવામાં આવેલા છે, બરોબર? તો ગુના અને ધરપકડ સામે એ લોકોને પણ રક્ષણ આપવામાં આવેલું છે. પરંતુ મિત્રો અગેન આ બધા હોદ્દા ધારણ કરનાર છે એટલા માટે, પરંતુ સામાન્ય નાગરિક બની જાય પછી લાગુ પડે છે. આ લોકો પર પણ કાર્યવાહી થઈ શકે છે, પરંતુ એની પર્ટિક્યુલર પ્રોસિજર છે. પણ અત્યારે હા કે ના જવાબ આવે ત્યારે ના લખવાનું, લાગુ પડતું નથી. ક્લિયર? ઓકે, ચાલો આગળ જઈએ આપણે.